સુરત આરટીઓની ધીમી કામગીરીને લઈને વાહન ડીલરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા એક મહિનાથી આરટીઓનું સોફ્ટવેર વારંવાર બંધ રહેતા ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર અને લોન બંધ કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપો થયા છે। જેના કારણે 700 થી 800 જેટલા ડીલરો સાથે વાહન માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત આરટીઓની કામગીરી સામે વાહન ડીલરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીલરોના આક્ષેપ મુજબ છેલ્લા એક મહિનાથી આરટીઓનું સોફ્ટવેર યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી વાહનોની ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તેમજ લોન બંધ કરવાની કામગીરી અટવાઈ રહી છે। સામાન્ય રીતે 7 દિવસમાં પૂર્ણ થતી કેશલેસ કામગીરી એક મહિનાનો જેટલો સમય વીતી જવા છતાં પૂર્ણ થઈ નથી, જેના કારણે 700 થી 800 જેટલા ડીલરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કરાયો છે। ડીલરોનું કહેવું છે કે કામગીરીમાં વિલંબના કારણે માત્ર ડીલરો જ નહીં પરંતુ વાહન ખરીદનારા અને વેચનારા સામાન્ય લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે આરટીઓ તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાના પણ આક્ષેપ કરાયા છે। મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા અને હું સ્થાનિક છું અહીંયાનો। અને સુરત આરટીઓ પર ભેગા એટલા માટે થયા છે કે ડીલરોને જે પ્રોબ્લેમ ચાલી રહેલી છે કે છેલ્લા એક મહિનાથી સોફ્ટવેર એ લોકોનું બંધ છે અને સોફ્ટવેરમાં શું અપડેટ કરે છે તેનો કોઈ ખુલાસો થતો નથી। જ્યારે ફ્રેશલેસની કામગીરી કરીએ છીએ ને તો 7 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય છે, પણ આજે એક મહિના પછી પણ છે ને પૈસા તો લઈ લે છે પણ એપ્રુવ થતું નથી અને એનો કોઈ ખુલાસો કોઈ કરતું નથી। એ બેવડી નીતિની એ શું છે તે ખબર પડતી નથી। સીધી ગણતરી કરીએ ને તે બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોવા છતાં અપલોડ થઈ જાય છે, એક્સેપ્ટ થઈ જાય છે। એનો મતલબ કે સિસ્ટમ જ્યારે એક્સેપ્ટ કરતું હોય કોઈ વસ્તુ તો એ ઓકે જ હોય છે, તો એ ઓકે હોવા છતાં બી જે કેમ એપ્રુવ નથી થતું એનો કોઈ ખુલાસો મળતો નથી। આજે એક મહિનો થઈ ગયો કે એક મહિનાથી બી ઉપર વધુનો સમય થઈ ગયો છે, તે છતાં કોઈ જવાબ મળતો નથી। આરટીઓ તરફથી શું જવાબ આપવામાં આવે? આરટીઓ પરથી જવાબ તો કોઈ આપવામાં આવતું નથી। એ લોકોને એક જ જવાબ છે કે જ્યારે પબ્લિકને કોઈ તકલીફ નથી તો તમને શું તકલીફ છે, અધિકારીઓનો આ જવાબ છે। હવે એના માટે દરેક વસ્તુ માટે હાઈકોર્ટમાં જવાનું છે। હવે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રીને લેખિત રજૂઆત કરવાની ડીલરો દ્વારા ચીમકી પણ અપાઈ છે।